નમસ્કાર મિત્રો, આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ ને કે ઇતિહાસ એટલે બસ તારીખો અને રાજા મહારાજાઓની બોરિંગ વાતો, પણ ખરેખર એવું બિલકુલ નથી. ઇતિહાસ તો એક જબરદસ્ત મિસ્ટ્રી છે, ભૂતકાળની એક રોમાંચક તપાસ છે. આજે આપણે એ જ જોવાના છીએ કે આખરે આપણા પૂર્વજોએ કઈ રીતે રેકોર્ડ સાચવ્યા અને આજે આપણે એ પ્રાચીન રહસ્યોને કઈ રીતે ઉકેલીએ છીએ. તો ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે કાગળ, કોમ્પ્યુટર કે કોઈપણ પ્રકારના આધુનિક ગેજેટ્સ ન હોવા છતાં આપણે હજારો વર્ષ જૂની ઘટનાઓને કઈ રીતે સમજી શકીએ છીએ? જરા વિચારો, એ સમયે લોકો પોતાની વાતો આવનારી પેઢીઓ સુધી પહોંચાડવા માટે શું કરતા હશે? ખરેખર આનો જવાબ બહુ જ રસપ્રદ છે, અને તે આપણને એવા સાધનો તરફ લઈ જાય છે જે આજના સ્માર્ટફોન કરતાં પણ વધુ કમાલના છે. આજની આપણી આ તપાસની રૂપરેખા કંઈક આવી રહેશે. પહેલાં, પ્રાચીન પ્રાકૃતિક હસ્તપ્રતો. બીજું, કોતરેલા લેખો અને ધાતુઓ. ત્રીજું, ઇતિહાસના જાસૂસો. ચોથું, ઐતિહાસિક સમયરેખાને સમજવી. અને છેલ્લે પાંચમું, ઉંમરનું વિજ્ઞાન. તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. એક, પ્રાચીન પ્રાકૃતિક હસ્તપ્રતો એટલે કે પ્રકૃતિનો કેનવાસ. હવે જુઓ, કાગળની શોધ તો બહુ મોડી થઈ, બરાબર ને? તો એ પહેલાંના સમયમાં માણસોએ માહિતી સાચવવા માટે સીધી જ પ્રકૃતિની મદદ લીધી. આપણા પૂર્વજો ખરેખર બહુ જ સ્માર્ટ હતા. અહીં બે ઉદાહરણો છે. એક છે ભોજપત્ર, જે ખાસ કરીને ભોજ નામના વૃક્ષની છાલ કાઢીને બનાવવામાં આવતું. અને બીજું છે તાડપત્ર, જે તાડ એટલે કે પામ વૃક્ષના મોટા પાંદડાઓ પરથી બનતું. આ બતાવે છે કે આપણી આસપાસ રહેલા વૃક્ષોનો કેટલો જબરદસ્ત અને કુશળ ઉપયોગ એ સમયે થતો હતો. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. બે, કોતરેલા લેખો અને ધાતુઓ એટલે કે ટકાઉપણું તરફનો બદલાવ. હવે પાંદડા અને છાલનો ઉપયોગ તો થતો, પણ એક મોટો પ્રોબ્લેમ હતો. સમય જતાં તે સડી જાય કે નાશ પામે. એટલે જ પ્રાચીન લોકોએ એવા રસ્તા શોધવાનું શરૂ કર્યું જે સદીઓ સુધી ટકી શકે. અને અહીંથી શરૂઆત થઈ અભિલેખની. સરળ ભાષામાં કહીએ તો પથ્થર પર સીધું જ કોતરવામાં આવેલું લખાણ એટલે અભિલેખ. પથ્થર પર કોતરકામ કરવાનો ફાયદો એ હતો કે માહિતી હજારો વર્ષો સુધી એ જ સ્થિતિમાં અકબંધ રહે. છે ને જોરદાર આઈડિયા? પથ્થરો પર લખવાની સાથે સાથે બીજો એક મોટો અને મહત્વનો બદલાવ આવ્યો ધાતુઓના ઉપયોગનો. જેમ કે આ તામ્રપત્ર એટલે કે તાંબાના પત્ર અથવા કોપર પ્લેટ પર બહુ જ ચોકસાઈથી કોતરીને લખાયેલું લખાણ. રાજા મહારાજાઓના કોઈ ખાસ આદેશ કે કોઈ અગત્યની માહિતી હોય તો તેને આ તાંબાની પ્લેટો પર સાચવી લેવામાં આવતી, જેથી આવનારી અનેક પેઢીઓ તેને વાંચી શકે અને તે લાંબા સમય સુધી સુરક્ષિત રહે. હવે જોઈએ ત્રીજો ભાગ. 3. ઇતિહાસના જાસૂસો, જેઓ આ પુરાવાઓને શોધે છે. આપણે આ ભોજપત્રો અને તામ્રપત્રોની વાતો તો કરી, પણ જમીનમાં કે જૂના ખંડેરોમાં દટાયેલી આ બધી વસ્તુઓ આપણી સામે લાવે છે કોણ? તો આ કામ છે આપણા ઇતિહાસના અસલી જાસૂસોનું, એટલે કે પુરાતત્વવિદનું. અહીં લખ્યું છે તેમ પુરાતત્વવિદ પ્રાચીન અવશેષોનું સંશોધન કરે છે. તેઓ એવા મુખ્ય તપાસકર્તા છે જેઓ માટીમાંથી આ વિખરાયેલા પ્રાચીન પુરાવાઓને શોધીને ઇતિહાસનો આખો કોયડો ઉકેલે છે. જો એમની આ સખત મહેનત ન હોત તો ભૂતકાળની આ કડીઓ કદાચ ક્યારેય જોડાઈ જ ન શકી હોત. ચાલો હવે સમયની ગણતરી સમજીએ. ચોથો મુદ્દો, ઐતિહાસિક સમયરેખાને સમજવી એટલે કે યુગોને માપવા. હવે જુઓ, જ્યારે કોઈ જૂની વસ્તુ કે અવશેષ મળે ત્યારે તેને સમયરેખામાં યોગ્ય જગ્યાએ ગોઠવવો પડે, અને એના માટે એક સર્વસામાન્ય સિસ્ટમ જોઈએ. આપણે ઇતિહાસના પુસ્તકોમાં પરંપરાગત રીતે બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ અને એડી એટલે કે એનો ડોમિની વાંચ્યું જ હશે. પણ હવે આધુનિક સમયમાં ઇતિહાસકારો સમાન અર્થ ધરાવતા બિનસાંપ્રદાયિક એટલે કે સેક્યુલર શબ્દો વાપરે છે. એટલે હવે બીસીની જગ્યાએ બીસીઈ એટલે કે બિફોર કોમન એરા અને એડીની જગ્યાએ સીઈ એટલે કે કોમન એરા લખાય છે. આજે આખી દુનિયાના ઇતિહાસકારો આ જ સિસ્ટમ ફોલો કરે છે. અને હવે આપણો છેલ્લો અને બહુ જ રસપ્રદ વિભાગ 5, ઉંમરનું વિજ્ઞાન, જે છે અંતિમ સાધન. સમયરેખાની તો આપણે વાત કરી, પણ જરા વિચારો, જ્યારે ખોદકામમાં કોઈ જૂનું હાડકું કે માટલું મળે ત્યારે એના પર કોઈ મેન્યુફેક્ચરિંગ ડેટ તો લખેલી હોતી નથી. તો પછી ઇતિહાસકારોને ખબર કેવી રીતે પડે કે આ કેટલા હજાર વર્ષ જૂનું છે?
વેલ, એનો જવાબ છુપાયેલો છે માત્ર એક નંબર પાછળ, અને એ નંબર છે 14. હા, આ કોઈ સામાન્ય આંકડો નથી. કોઈ પણ જૂની કાર્બનિક વસ્તુની એક્ઝેક્ટ ઉંમર જાણવા માટે આ નંબર એક જાદુઈ ચાવી જેવો છે. અને આ રહસ્યનો ફાઇનલ જવાબ છે કાર્બન 14. ઐતિહાસિક અવશેષોની ચોક્કસ ઉંમર નક્કી કરવા માટે કાર્બન ડેટિંગ નામની એક કમાલની વૈજ્ઞાનિક પદ્ધતિ વપરાઈ છે, જેમાં આ ખાસ આઇસોટોપ એટલે કે સમસ્થાનિકનો ઉપયોગ થાય છે એવું કે જ્યારે ખોદકામમાં કોઈ પ્રાચીન લાકડું, હાડકું કે કોઈ અવશેષ મળે ત્યારે વૈજ્ઞાનિકો તેમાં કેટલું કાર્બન 14 બચ્યું છે તેનું માપ કાઢે છે. અને બસ આ જે અદ્ભુત સાધન છે જેનાથી આપણને ખબર પડે છે કે આ વસ્તુ આજથી 500, 5000 કે 50,000 વર્ષ જૂની છે, એકદમ ચોક્કસ. ભોજપત્ર અને તાળપત્રથી લઈને કાર્બન 14 ડેટિંગ સુધીની આપણી આજના વિશ્લેષણની સફર પરથી એક વાત તો ક્લિયર છે કે ઇતિહાસ એ માત્ર વાર્તાઓ નથી પણ નક્કર પુરાવાઓનું વિજ્ઞાન છે. પણ આ ચર્ચા પૂરી કરતા પહેલા એક સવાલ વિચારવા જેવો છે. જરા કલ્પના કરો, આજથી હજારો વર્ષ પછી જ્યારે ભવિષ્યના પુરાતત્વવિદો આપણા આ આજના સમયનું ખોદકામ કરશે ત્યારે આપણો આ આધુનિક સમાજ તેમના માટે જમીનમાં કયા અવશેષો છોડી જશે? પ્લાસ્ટિક કે પછી કોઈ ડિજિટલ કચરો? શું તેઓ આપણા ઇતિહાસને સાચી રીતે સમજી શકશે? આ એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન છે. તો બસ આ જ પ્રશ્ન સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નવું જાણતા રહો અને ભૂતકાળને આમ જ ઉજાગર કરતા રહો.